નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છમાં ફરી એકવાર પોલીસે ઝડપી 27 લાખની નવી નોટ। માધાપરના એક શખ્સ સાથે ઝડપાઈ ₹2000ની નોટ। 5% કમિશન સાથે યુવાન નોટ કરતો હતો એક્સચેન્જ। 31મીની ઉજવણીમાં મહેફિલ માણતા પહેલા ચેતજો। પશ્ચિમ કચ્છ પોલીસ શરાબની મહેફિલ પર ધોંસ બોલાવવા સજ્જ। સિવિલ ડ્રેસમાં પણ પોલીસ કરશે પેટ્રોલિંગ। કચ્છમાં ધુમ્મસ્યું વાતાવરણ છવાતા ઠંડી ગાયબ। ઝાકળછાયા માહોલથી રવિ પાકોને થશે ફાયદો। કચ્છના તમામ મથકોનું તાપમાન 15 ડિગ્રીને પાર। માધાપરના મહાસંગ્રામમાં વિકાસશીલ પેનલનો દબદબો। વિવિધ વોર્ડમાં સ્નેહ મિલન અને સભાનું આયોજન। માધાપરમાં શહેરી કક્ષાનો વિકાસ કરવાની વ્યક્ત કરાઈ નેમ। નેમુંદ્રાના નાના કપાયામાં મોટા પાયે ચૂંટણી જંગ। સરપંચ પદની બંને મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર। બંને પક્ષોએ પોતપોતાની જીતના કર્યા દાવા। એક તરફ અરબ સાગરમાં મુંબઈના દરિયા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવાજી સ્મારકનું જળપૂજન કર્યું હતું। ત્યાં દેશના પશ્ચિમ દરિયા વિસ્તાર કચ્છની સીમામાં બે શંકાસ્પદ બોટ નજરે પડતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર અબડાસાના છચ્છી દરિયા વિસ્તારમાં બે શંકાસ્પદ બોટ જોવા મળી હતી। આ બોટમાં 5 વ્યક્તિઓ સવાર હોવાનું જાણવા મળ્યું હતું। આ ઘટનાને પગલે સીમા સુરક્ષા દળ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે। ત્યારે આ મુદ્દે વધુ વિગત આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે કચ્છ ઉદયના સંવાદદાતા સુધીર ખત્રી। જી સુધીર, જણાવો, જે બોટ દેખાય છે તેની શું વિગતો સામે આવી છે? જી દીપિકા, આ સમગ્ર મામલે એવી વિગતો સામે આવી છે કે કોઠારા પોલીસના જે મરીન કમાન્ડો હતા તે છચ્છી દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન છચ્છી દરિયામાંથી એક બોટ તેઓને જોવા મળી હતી અને આ બોટમાંથી 2 જણ દરિયાઈ વિસ્તારમાં નીચે પણ ઉતર્યા હતા અને થોડી વારમાં તેઓ પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મીઓને જોઈને ફરી પાછા બોટમાં સવાર થઈ અને આ બોટ માંડવી તરફ નીકળી ગઈ હતી। જોકે આ સંદર્ભે કોઠારાના પીએસઆઈ પટેલના જણાવ્યા પ્રમાણે તેઓ સ્થાનિક માછીમાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું। ત્યારે આ સમગ્ર કિસ્સામાં કંઈ શંકાસ્પદ ન હોય તેવું કોઠારા પીએસઆઈ પટેલે જણાવ્યું હતું। નોટબંધી બાદ કમિશનથી નોટો બદલાવવાનો મોટો કારોબાર ચાલી રહ્યો છે। ત્યારે ભુજમાં ફરી એક વખત પશ્ચિમ કચ્છ એલસીબીએ 27 લાખની નવી 2000ની ચલણી નોટો સાથે એક શખ્સની અટકાયત કરી છે। અગાઉ પણ ભુજમાંથી અનેક વખત બિનહિસાબી રોકડ રકમ ઝડપાઈ ચૂકી છે। ત્યારે આજે પોલીસે 27 લાખની નવી ચલણી નોટો ઝડપી પાડી છે। તો જોઈએ એક રિપોર્ટ। પશ્ચિમ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે માધાપર ચોકડી પાસે ટ્રી ટોપ હોટલ પાસે એક હુન્ડાઈ કારમાં 3 શખ્સો જૂની નોટ આપીને નવી નોટ એક્સચેન્જ કરી રહ્યા હતા। આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી। પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાં એક થેલો મળી આવ્યો હતો, જેમાંથી 2000ના દરની નવી નોટો મળી આવી હતી। કારમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેના આધારે એલસીબીએ કાર ચાલક ઇરફાન મિસ્ત્રીની અટકાયત કરી છે। કારમાંથી મળી આવેલા થેલાની યોગ્ય તપાસ કરતા તેમાંથી 2000ના દરની 1381 નોટો મળી આવી હતી। સાથે જ 100ના દરની 82 નોટો મળી હતી। આરોપી પાસેથી કુલ 2000ના દરની 27,62,000ની નવી નોટ મળી આવી હતી। એલસીબીએ તમામ રોકડ રકમ જપ્ત કરી છે। સાથે એક આરોપીની અટકાયત કરીને આવકવેરા વિભાગને જાણ કરી છે। ગઈકાલે અમારી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી આધારે હકીકત માધાપર હાઈવે પાસે ટ્રી ટોપ હોટલ છે ત્યાં ચેક કરતાં એક ગાડી મળેલ છે હુન્ડાઈ i20। એમાં ચેક કરતાં ઇરફાનભાઈ કરીને તે ચલાવતા હતા। એની બાજુમાં આગળ થેલો પડેલો અને પાછળ 2 ઈસમો બેઠેલા હતા, જેને બાતમી હતી કે 500 અને 1000ની જે જૂની નોટો બંધ થઈ ગઈ એક્સચેન્જ કરી નવી નોટો લાવે છે। એ બાતમી આધારે ચેક કરતાં પંચો રૂબરૂ શક પડતી મિલકત હોય, પોતાની પાસે કોઈ આધાર પુરાવો ન હોય તે નોટો કબજે કરવામાં આવી છે, જેમાં 2000ની નોટો ટોટલ 27,62,000ની છે તથા 100ના દરની 82 નોટ છે, 82 ટોટલ રૂપિયા 27,70,200નો મુદ્દામાલ નવી નોટો કબજે કરેલ છે। અને આ બાબતે પૂછતા પોતે પોતાના ધંધા માટે થઈ અને પૈસા લાવેલાનું જણાવે છે। પોતાની ફેક્ટરી છે અને જેમાં અમુક બંડલો છે એ એક જ સિરિયલ નંબરના છે। તો એ બાબતે અમે આગળ તપાસ કરશું, બેંકમાં પણ તપાસ કરવાની અને વધુ તપાસ માટે આગળ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી આગળ તપાસ કરવામાં આવશે। રાત્રિના પોતે બહારથી આવતા હતા એવું જણાવે છે માધાપુર બાજુથી હાઈવે તરફથી। તો ત્યાં બાતમી આધારે ત્યાંથી ગાડી રોકીને પૂછતા પોતે મળી આવેલ છે।
તો ઝડપાયેલા આરોપી ઇરફાન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ તમામ રૂપિયા મારા છે અને મેં મારા મિત્રો પાસેથી 5% હિસાબે નવી જૂની નોટો એક્સચેન્જ કરી છે. નોટબંધી બાદ કાળા નાણાંને સફેદ કરવા માટે લોકો અનોખા નુસ્ખા અપનાવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ કચ્છ એલસીબીને વધુ એક વખત 2000ની નવી નોટોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. મારા પોતાના જ રૂપિયા એ અને મેં મારા ફ્રેન્ડ સર્કલ પાસેથી ભેગા કર્યા હતા અને મારી પોતાની 2 ફેક્ટરી એના હિસાબે મારા પૈસા હતા મારા જૂના મારા પાસે, એની મેં નવી કરન્સી કરાવી કમિશન આપીને 5%ના હિસાબે કમિશન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છ એલસીબી અગાઉ ભુજના સ્વામિનારાયણ મંદિર પાસેથી એક મહિલાને 16,13,000ની નવી ચલણી નોટો સાથે ઝડપી પાડી હતી. ત્યારબાદ ભુજના કેસી જ્વેલર્સના માલિકના ઘરેથી 83,76,000ની નવી જૂની ચલણી નોટો એલસીબીએ જપ્ત કરી હતી. ત્યારે આજે ફરી એક વખત પશ્ચિમ કચ્છ એલસીબીને 2000ના દરની 27 લાખની ચલણી નોટો ઝડપી પાડવામાં સફળતા મળી છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પશ્ચિમ કચ્છમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ઉજવણીના જોશમાં દારૂનું સેવન ન થાય તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સજ્જ હોવાનું પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું. નાતાલ પર્વની સાથે 31મી ડિસેમ્બરની ઉજવણીનો પ્રારંભ શરૂ થાય છે. ત્યારે તહેવારોની ઉજવણીમાં જો ક્યાંય દારૂનું સેવન કરાતું હોવાનું ધ્યાને આવશે અથવા તો કોઈ દારૂ પીને ઝડપાશે તો તેની સામે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે નવા વર્ષની ઉજવણીને લઈને પાર્ટી પ્લોટોમાં કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે આવા કાર્યક્રમોમાં સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ અને મહિલા પોલીસ તૈનાત રહેશે અને જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરતું જણાશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 31મી ઉજવણીના ભાગરૂપે પાર્ટી પ્લોટોમાં મોડી રાત સુધી કાર્યક્રમો ચાલતા હોય છે. ત્યારે આ વખતે રાત્રિના 10 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે. પાર્ટી પ્લોટોમાં કરાતી ઉજવણી યોગ્ય રીતે થાય અને દારૂનું સેવન લોકો ન કરે તે માટે આગામી 28મી ડિસેમ્બરે પશ્ચિમ કચ્છ એસપીએ પશ્ચિમ કચ્છમાં આવતા પાર્ટી પ્લોટોના સંચાલકો સાથે બેઠક યોજશે. તેમજ 31ની ઉજવણી કઈ રીતે કરવી તે અંગે જરૂરી સૂચનો કરવામાં આવશે. તેમ છતાં જો 31ની રાત્રે પાર્ટી પ્લોટોમાંથી દારૂ પીતા લોકો ઝડપાશે તો સંચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું. તારીખ 25મીથી શરૂ કરી અને તારીખ 31મી ડિસેમ્બર સુધી 31 ડિસેમ્બરની ઉજવણીનો માહોલ હોય છે અને આ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે, કોઈ ગંભીર ઘટના ન બને એ માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સચેત છે અને અમે મીડિયાના માધ્યમથી જનતા જનાર્દનને કહેવા માગીએ છીએ કે જો કોઈ પણ જગ્યાએ 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવશે તો ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં જે નવા સુધારા દાખલ કરવામાં આવેલા છે એ મુજબ નવા સુધારા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેથી અમે જનતા જનાર્દનને અપીલ કરીએ છીએ કે આ પ્રકારની એવી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિમાં ભાગ ન લે કે જેથી કરીને પોલીસે કાયદાનો ઉપયોગ કરી અને કડક કાર્યવાહી કરવી પડે. ત્યાં અમારી પાસે પૂરતી સંખ્યામાં બ્રીથ એનાલાઇઝર છે. બ્રીથ એનાલાઇઝર એ ઉપરાંત પાર્ટીમાં જે પાર્ટી પ્લોટમાં ઉજવણી થશે તો ત્યાં પણ અમે ખાનગી વેશમાં અમારા મહિલા પોલીસ કર્મચારીઓ અને પુરુષ પોલીસ કર્મચારીઓ હાજર રાખીશું. બાતમીદારો હાજર રાખીશું. દારૂ કે અન્ય નશીલી ચીજ વસ્તુઓનો જો ઉપયોગ કરવામાં આવશે તો પોલીસ 100% રેડ કરી અને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરશે. જ્યાં સુધી પાર્ટી 31ની ઉજવણીની વાત છે ત્યાં સુધી રાત્રે 10 વાગ્યા સુધી માઇકના ઉપયોગની લાઉડસ્પીકરના ઉપયોગની પરવાનગી છે તો એ પરવાનગીનું પણ કડકપણે પાલન કરવામાં આવશે. ને અમે અમલ શરૂ કરી દીધો છે એ પણ નવા કાયદા સાથે સાથે કાયદામાં અત્યાર સુધી જે પ્રોહિબિશન એક્ટ હતો એમાં થોડું એનો જે પ્યુનિટિવ પાર્ટ છે એને થોડો મજબૂત કરવામાં આવે છે સરકાર દ્વારા અને એ કાયદાનો અમલ અમે 19મી તારીખથી જ અમલ શરૂ કરી દીધો છે અને હવે ભવિષ્યમાં જે પણ પ્રોહિબિશન ધારા મુજબ ગુના દાખલ કરવામાં આવશે તો એ ધારા મુજબ જ એ કાયદા સુધારા મુજબ જ અમે ગુના દાખલ કરીશું. અમદાવાદ ખાતે યોજાયેલા ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે જ જુદી જુદી કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં સર્વેક્ષણ કર્યા બાદ કેટેગરી વાઇઝ એવોર્ડ એનાયત કરાયા હતા. કચ્છ જિલ્લાએ 4 વિભાગોમાં પ્રથમ એવોર્ડ મેળવીને કુલ 11 એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા.
ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા યોજાયેલ ધ સ્ટેટ ઓફ કોન્કલેવમાં સરહદી કચ્છ જિલ્લો છવાઈ ગયો હતો. કચ્છમાં થયેલી કામગીરીની નોંધ ગુજરાત સહિત દેશભરમાં લેવાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કચ્છ જિલ્લાના વહીવટી અધિકારીઓએ શ્રેષ્ઠ કામગીરી બદલ 11 જેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા હતા, જેમાંથી 4 એવોર્ડ પ્રથમ ક્રમે મેળવ્યા હતા. જેમાં ઓલ ઓવર મોસ્ટ ઇમ્પ્રુવડ ડિસ્ટ્રિક્ટનો પ્રથમ ખિતાબ, મોસ્ટ ઇમ્પ્રુવડ એજ્યુકેશનમાં પ્રથમ, મોસ્ટ ઇમ્પ્રુવડ ઇન અર્બનાઇઝેશનમાં પ્રથમ અને મોસ્ટ ઇન્કમ ઇન ડિસ્ટ્રિક્ટ કેટેગરીમાં પણ કચ્છને પ્રથમ સ્થાન મેળવ્યું હોવાનું જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીએ ગર્વભેર જણાવ્યું હતું. આ ઉપરાંત બેસ્ટ ઇમ્પ્રુવિંગ ઇન ઇન્કમમાં બીજા ક્રમે, બેસ્ટ પરફોર્મિંગ ઇન રોડમાં બીજા ક્રમે, બેસ્ટ ઇમ્પ્રુવ ઇન હેલ્થ ત્રીજા ક્રમે, બેસ્ટ પરફોર્મિંગ ઇન અર્બનાઇઝેશન ત્રીજા ક્રમે, બેસ્ટ પરફોર્મિંગ ઇન હેલ્થમાં ચોથા ક્રમે, જેન્ડર ઇક્વાલિટી ઇન ડિસ્ટ્રિક્ટમાં ચોથા ક્રમે અને ઓલ ઓવર બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ પણ કચ્છ જિલ્લાને મળ્યો હતો. આ એવોર્ડ મેળવ્યા બાદ જિલ્લા કલેક્ટરે હર્ષભેર જણાવ્યું હતું કે કચ્છને આટલા બધા એવોર્ડ મળ્યા છે તે કચ્છની એક જૂટતા દર્શન કરાવે છે. કચ્છનું તંત્ર એક ટીમ થઈને કાર્ય કરે છે તેનો આનંદ કલેક્ટર મુકુલ ગાંધીએ વ્યક્ત કર્યો હતો. કલેક્ટરે એવોર્ડ અંગે માહિતી આપતા યોજાયેલી બેઠકમાં ડીડીઓ CJ પટેલ, પુરવઠા અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડા, પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાને એક સાથે 4 એવોર્ડ મળેલા છે, એટલે કે કચ્છની જનતાને 4 એવોર્ડ મળેલા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ એવોર્ડનું વિતરણ કરેલું છે અને ઇન્ડિયા ટુડે ગ્રુપ દ્વારા રાજ્યો વચ્ચેની હરીફાઈના આંકડાઓ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે, પરંતુ સૌથી પ્રથમ વખત રાજ્યમાં આવેલા જિલ્લા વચ્ચેની હરીફાઈના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવેલા છે અને એ હરીફાઈના અંતે આપણી કચ્છની જનતાને આ 4 એવોર્ડ મળેલા છે કે જે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ એવોર્ડ છે. સૌપ્રથમ વાત કરીએ તો ઓવરઓલ મોસ્ટ ઇમ્પ્રુવડ ડિસ્ટ્રિક્ટ તરીકે કચ્છ જિલ્લાને પ્રથમ ઇનામ મળેલું છે. તદુપરાંત આપણને ઇન્કમમાં મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે, એજ્યુકેશનમાં મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે અને અર્બનાઇઝેશનમાં મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ માટેના 4 પ્રથમ ઇનામો મળેલા છે. આ 4 પ્રથમ ઇનામો ઉપરાંત પણ જો આપણે પહેલાં 5ની કેટેગરી કરીએ નક્કી તો અન્ય 7 એવોર્ડ પણ કચ્છ જિલ્લાને ફાળે જાય છે. હું આ એવોર્ડનો શ્રેય આ માધ્યમની મદદથી મને જોઈ રહેલા તમામ કચ્છી મિત્રોને જે હાલ આ કચ્છની ધરતી ઉપર છે અથવા તો સમગ્ર વિશ્વમાં જે પણ જગાએ તેઓ પોતે વસવાટ કરી રહ્યા છે, પોતાનું કામ કરી રહ્યા છે, આ તમામ કચ્છની જનતાને આ એવોર્ડ હું સમર્પિત કરું છું. કચ્છમાં બુધ ગુરુવારે તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચ્યા બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે ઝાકળ છવાઈ જતા ઠંડી પણ ગાયબ થઈ ગઈ હતી. નલિયાનો પારો 9 ડિગ્રી સુધી નીચે ગયા બાદ આજે 15 ડિગ્રીને પાર થઈ ગયો હતો. કચ્છમાં ઠંડીનો ઉતાર ચઢાવ ડિસેમ્બરના અંતમાં પણ અકબંધ રહ્યો છે. તેવામાં આજે સમગ્ર જિલ્લામાં ધુમ્મસનું આવરણ જોવા મળ્યું હતું. જિલ્લા મથક ભુજ ઉપરાંત તમામ તાલુકાઓમાં ધુમ્મસ્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગાઢ ધુમ્મસ વચ્ચે લોકો નજીકનું પણ જોઈ શકતા ન હતા. ખાસ કરીને માકોટ વિસ્તાર તરીકે ઓળખાતા નખત્રાણા તાલુકામાં ભારે ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. ધુમ્મસના કારણે બાગાયતી અને રવિ પાકોને ફાયદો થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ખેતીના નિષ્ણાત અધિકારીઓ અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ રીતે ગાઢ ધુમ્મસમાંથી ઝરતું પાણી ખેતી માટે લાભદાયક કહી શકાય. તો આજે કચ્છમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો મોટાભાગના તમામ મથકોનું તાપમાન 15 ડિગ્રીને વટાવી ગયું હતું. રાજ્યભરમાં શીત મથક તરીકે પ્રખ્યાત પામેલા નલિયામાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો આજે કચ્છમાં સૌથી નીચું તાપમાન કંડલા એરપોર્ટમાં 15 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં 17.8 અને કંડલાનું તાપમાન 15.7 ડિગ્રી નોંધાયું હતું. સરહદી કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં આજે શંકાસ્પદ લાશ નજરે પડતા સીમા સુરક્ષા દળ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. માછીમારોને લાશ દેખાતા તેમણે BSFને જાણ કરી હતી અને BSF દ્વારા લાશની છાનબીન હાથ ધરાઈ છે. ગઈકાલે માછીમારને કોરી ક્રીક વિસ્તારમાં લાશ દેખાયા બાદ તપાસ હાથ ધરાઈ હતી. નારાયણ સરોવર પોલીસ અને BSF દ્વારા લાશની શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે એક દિવસ બાદ આજે લાશ મળી હતી. BSFની 108 બટાલિયનના કંપની કમાન્ડર સંતોષ કુમાર ચૌહાણને લાશ મળી હતી. BSF દ્વારા લાશ બહાર કાઢીને નારાયણ સરોવર પોલીસને જાણ કરાઈ હતી. કોરી ક્રીક અને સુગર ક્રીક વચ્ચેથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.
કોટેશ્વરના દરિયા અંદર 34 કિલોમીટર દૂરથી આ લાશ મળી હતી। ત્યારે નારાયણ સરોવર પોલીસ મથકના PSI રાણાએ આ લાશ કોની છે અને મૃતક કોણ છે, કઈ રીતે તેનું મોત થયું તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે। દરિયા અંદર ક્રીક વિસ્તારમાંથી મળેલી આ લાશને કિનારે લાવીને પોલીસે હાલ પ્રાથમિક પરીક્ષણ માટે દયાપરની સરકારી હોસ્પિટલમાં લાશ ખસેડી છે। માધાપર જૂનાવાસમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને વિકાસશીલ પેનલ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધાપર ગામમાં વાઈફાઈની સુવિધા, સિવિલ હોસ્પિટલ, ટાઉન હોલ, બાગ બગીચા બનાવવાની વાત વિકાસશીલ પેનલ દ્વારા કરવામાં આવી છે। માધાપર જૂનાવાસ વિકાસશીલ પેનલ દ્વારા પ્રચાર તેજ બનાવાયો છે, તે અંગે જોઈએ એક રિપોર્ટ। ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સમગ્ર કચ્છ અને ગુજરાતની નજર માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયત પર છે। આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના જ બંને અગ્રણીઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, ત્યારે વિકાસશીલ પેનલના ઉમેદવાર પ્રેમીલાબેન ચાડ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે તેમની પેનલના પ્રણેતા અને ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોર, સરપંચ પદના ઉમેદવાર પ્રેમીલાબેન ચાડ સહિતના સભ્યોએ સભાઓ ગજવી છે। માધાપર જૂનાવાસના વોર્ડ નંબર 13 અને 14ના 4 થી 8 અને 15 વોર્ડના વિવિધ વિસ્તારોમાં સભાઓ યોજાઈ હતી। સ્વામિનારાયણ નગર, સુરક્ષા સોસાયટી, નરનારાયણ નગર, ભાદરકા સોસાયટીમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો। વિવિધ સ્થળોએ યોજાયેલી સભામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને વિકાસશીલ પેનલના પ્રણેતા હિતેશભાઈ ખંડોર સહિતના નેતાઓએ વિકાસના નામે પ્રચાર કર્યો હતો। ગ્રામ પંચાયતમાં વિકાસના નામે કોઈ ચૂંટણી લડતું નથી, ત્યારે ગામડાઓમાં શહેરી કક્ષાનો વિકાસ કરવાની નેમ સાથે પ્રચાર વેગવાન બનાવાયો છે। માધાપર જૂનાવાસમાં વિકાસશીલ પેનલના સરપંચ પદના મહિલા ઉમેદવાર પ્રેમીલાબેન ચાડે પણ ગામને વાઈફાઈથી સજ્જ કરવા ઉપરાંત તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી હતી। તેમની પેનલમાં તમામ સક્ષમ ઉમેદવારોને વિજયી બનાવવા માટેની અપીલ કરાઈ હતી। માધાપરમાં વિવિધ સ્થળોએ યોજાયેલી જંગી જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને વિકાસની વાતને વધાવવા સમર્થન કર્યું હતું। માધાપરમાં વિવિધ સ્થળોએ યોજાયેલી જંગી જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને વિકાસની વાતને વધાવવા સમર્થન કર્યું હતું। માધાપર જૂનાવાસના સ્વામિનારાયણ નગર અને સુરક્ષા જે વોર્ડ નંબર 13, 14 સાથે સાથે નરનારાયણ નગર વોર્ડ નંબર 15, મિસ્ત્રી સમાજવાડીમાં વોર્ડ નંબર 4, 5, 6, 7, 8 તેમજ વોર્ડ નંબર 8ની સમાવાસ મધ્યે અને વોર્ડ નંબર 16ની જે ભાદરકા સોસાયટી મધ્યે એવી રીતે 5 સભાઓનું અને સ્નેહ મિલનનું અલગ અલગ આયોજન થયું, જેમાં એમ કહી શકાય કે કદાચ માધાપરના ઇતિહાસમાં એવી પહેલી ઘટના હશે કે લોકોએ વિકાસના સમર્થન માટે આ સભા અને સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને જે પરથી નિશ્ચિત થાય છે કે 27 તારીખે માધાપર જૂનાવાસનું જંગી મતદાન થશે અને વિકાસશીલ પેનલના 18 ઉમેદવાર અને સરપંચ જે છે એ લોકોને એક સમગ્ર ગુજરાતમાં નહીં પણ દેશમાં એવો મેસેજ જશે કે કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી વિકાસ ઉપર લડાણી હોય અને વિકાસ માટે લોકોએ સમર્થન કર્યું હોય અને આ વિકાસ ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો હોય એવી આ ઘટના છે, જે પરથી જ દેખાય છે કે બધા જ સંમેલનો, સ્નેહ મિલનો, સભાઓમાં સ્વયંભૂ મોટી સંખ્યામાં લોકો પધારી અને સમર્થન આપી રહ્યા છે। અમારી એક જ આશા છે કે ચૂંટાઈને આવે પછી સારા કામ થયા છે અને થવા જોઈએ એમ, એટલે આશામાં એવું છે કે જે આશાના કામ હતા એ તો થાય જ છે અને હજી પણ અમને એમ થાય કે એ આવે તો અમારા કામ આગળ, એટલે અત્યારે તો સારો છે, બધાનો સપોર્ટ સારો છે અને વિકાસશીલ પેનલ અમારી છે એમાં મારા હસબન્ડ ઊભા છે અને એકદમ સરસ વિકાસ એ અમારો 5 વર્ષથી બહુ થયો છે, અમારે કોઈ પણ પ્રોબ્લેમ નથી અત્યારે અને હજી પણ વિકાસ થાય એની અમને આશા છે, સારું થશે બધું। ના, આશા રાખું છું કે પેનલ હરતું પેનલ આવતી રહે અને વિકાસના કામ કરતા રહે અને સારામાં સારું કામ કરે છે, હર વખતે કરતા આવ્યા છે। તો હું ઈચ્છું છું કે એમને 5 વર્ષથી ઘણા બધા કામ કર્યા છે અને કરતા જ રહેશે। હું ઈચ્છું છું કે અત્યારે એમને જંગી બહુમતીથી જીતાડવામાં આવે ને આવતા 5 વર્ષમાં એવો વાદો છે કે એ પણ એવું જ કામ કરશે જેવું આવતા 5 વર્ષમાં કર્યું છે, ગયા 5 વર્ષમાં એવું આવતા 5 વર્ષમાં કરશે।
માધાપર જૂનાવાસમાં વિકાસશીલ પેનલને ચૂંટણી ચિહ્ન તરીકે ડોલનું નિશાન મળ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનને માધાપરમાં સાર્થક કરવામાં આવશે. હાલ શહેરી વિસ્તારોમાં પણ ગંદકી જોવા મળે છે, ત્યારે આગામી સમયમાં માધાપર ગામ સ્વચ્છ બને તેના પર ભાર મૂકવામાં આવશે. વિકાસશીલ પેનલને ચૂંટણીના પ્રતીક તરીકે ડોલનું નિશાન મળ્યું છે, ત્યારે ગામમાં ડોલના તોરણ લગાવવામાં આવ્યા છે અને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રચાર દરમિયાન અન્ય વિકાસના મુદ્દાઓ સાથે સ્વચ્છતા પર પણ વિકાસશીલ પેનલ ભાર મૂકી રહી છે. અમારું નિશાન જે છે એ સમગ્ર પેનલનું નિશાન ડોલ છે. જે ડોલ એ જે સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઈએ ભારતને સ્વચ્છ બનાવવાનું અભિયાન કર્યું છે. જે આ સ્વચ્છતાનું પ્રતીક ડોલ છે, એ ડોલમાં કચરો એકત્રીકરણ કરી અને માધાપરને સ્વચ્છ બનાવવાનું જે અભિયાન છે એ અમે પ્રતીક રાખી અને આવતા દિવસોમાં નરેન્દ્રભાઈનું જે સ્વચ્છ ભારતનું સ્વપ્ન છે એ સમગ્ર માધાપરને આ ડોલના પ્રતીકને લોકો મત આપશે અને આ નરેન્દ્રભાઈનું સ્વપ્ન માધાપર વાસીઓ જે છે એ સાકાર કરશે. એટલા માટે અમે ડોલ રાખી છે અને 27 તારીખે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન માધાપરની જે આ જનતા છે એ ખૂબ જ સાણી જનતા છે, ત્યારે ડોલને મત આપી અને જંગી મતદાન કરવા માટે હું આપના માધ્યમથી આહવાન કરવા માંગુ છું. માધાપર જૂનાવાસની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે પ્રચાર દરમિયાન વિકાસશીલ પેનલના ઉમેદવાર પ્રેમીલાબેન ચાડ અને તેમના સભ્યો ગામને વાઈફાઈથી સજ્જ કરવાની વાત કરી છે. સાથે જ પેનલના પ્રણેતા હિતેશભાઈ ખંડોરે માધાપર ગામને શહેરી કક્ષાએ વિકસાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે, જેમાં માધાપરમાં એક કોલેજ હોય, ટાઉન હોલ, સિવિલ હોસ્પિટલ, બાગ બગીચાઓ સહિત તમામ પ્રકારની સુવિધાઓ લોકોને ગામડામાં જ ઉપલબ્ધ થાય તે રીતે માધાપર ગામનો વિકાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને સામે વિરોધ પક્ષના લોકો જે દબાણ હટાવવાની વાત કરે છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના મંત્રી અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે દબાણ હટશે નહીં, એમની જમીનો રેગ્યુલર થશે, એમને સરકાર મકાન બનાવી દેશે અને આ દરેક પરિવારના પોતાના મકાન બનશે. એ કાર્ય અમે કરવાના છીએ. આવતા દિવસોમાં જ્યારે સમગ્ર માધાપરને સવાયું બનાવવાની વાત છે, ત્યારે ગોકુડિયું ગામ તો અમે બનાવી દીધું છે, પણ શહેર તરફ જ્યારે દોટ માંડવાની છે ત્યારે માધાપરમાં શહેર જેવી સુવિધા શું હોઈ શકે? તો કે શહેર જેવી સુવિધા માધાપરમાં કોલેજ હોય, માધાપર છે એ સમગ્ર માધાપર વાઈફાઈથી જોડાય, માધાપરમાં સિવિલ હોસ્પિટલ હોય, માધાપરમાં સારા બાગ બગીચા હોય, માધાપરમાં ટાઉન હોલ હોય, માધાપરમાં સારું બસ સ્ટેન્ડ હોય. આવી જે શહેરની જે સુવિધા છે એ માધાપરમાં લાવી અને જ્યારે આ ભુજિયાનું આવતા દિવસોમાં લોકાર્પણ થવાનું છે, લાખો પ્રવાસીઓ કચ્છમાં આવવાના છે અને આ ભુજિયામાં જશે ત્યારે એનું પ્રવેશ દ્વાર છે આ માધાપર બનવાનું છે. ત્યારે આવી અનેક સુવિધાઓ લઈ આવી અને સમગ્ર વિશ્વની નજર પણ આ માધાપર તરફ જશે એવું કાર્ય કરવાના છીએ. ઉપરાંત ભુજિયાની તળેટીમાં નિર્માણ પામી રહેલ સ્મૃતિવન ટુરિસ્ટ પોઈન્ટ તરીકે વિકાસ પામશે, ત્યારે તેનું માધાપર પ્રવેશ દ્વાર બની રહેશે, જેથી પ્રવાસન સ્થળના પરા તરીકેનો લાભ સીધો માધાપરવાસીઓને મળશે. આ રીતે માધાપરને શહેરની જેમ શણગારવાની ખેવના વિકાસશીલ પેનલ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ માધાપર. માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. ભાજપ સાથે જ જોડાયેલા બંને પક્ષના સરપંચ પદના મહિલા ઉમેદવાર અને તેમની પેનલ જીત માટે મરણિયા પ્રયાસ કર્યા છે. તેવામાં સિલાઈ મશીનના સિમ્બોલ સાથે પ્રચાર કરતા રાધિકાબેન ટાંકે જણાવ્યું હતું કે માધાપર જૂનાવાસમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. જોઈએ આ અહેવાલ. માધાપર જૂનાવાસની પરિવર્તન પેનલે ગામનું સુકાન સંભાળવા રણસીંગું ફૂક્યું છે. માધાપરના જાણીતા બિલ્ડર અને ભાજપ આગેવાન રાજેન્દ્રભાઈ ટાંક પ્રેરિત પરિવર્તન પેનલમાં તેમના પત્ની રાધિકાબેન ટાંક સરપંચ પદે દાવેદાર છે. સરપંચ પદનું ફોર્મ ભર્યા બાદ તરત જ તેમને પ્રચાર શરૂ કરી દીધો હતો. આખા ગામમાં લોકસંપર્ક ડોર ટુ ડોર પ્રચાર સંપન્ન કર્યા બાદ સભાઓ અને સ્નેહ મિલન પણ યોજાઈ રહ્યા છે. ત્યારે આજે સાંજે માધાપર જૂનાવાસની જૂની ગ્રામ પંચાયત પાસેની શાક માર્કેટવાળા ચોકમાં જાહેર સભા યોજાઈ હતી
અહીં આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે મહાઆરતી યોજાઈ હતી, જેમાં સરપંચ પદના ઉમેદવાર રાધિકાબેન ટાંક અને તેમની પેનલના તમામ સભ્યોએ હાજરી આપી હતી। મહાઆરતી બાદ જંગી જાહેર સભાને સંબોધતા પરિવર્તન પેનલના પ્રેરક રાજુભાઈ ટાંકે આગામી 27મી તારીખે લોકશાહીના પર્વને હર્ષભેર ઉજવવા અપીલ કરી હતી। સાથે જ કહ્યું હતું કે અમારા દ્વારા ગામમાં પ્રચાર સંપન્ન થયો છે, જેમાં અમારી પરિવર્તન પેનલને જબ્બર પ્રતિસાદ મળ્યો છે। માધાપર જૂનાવાસમાં પરિવર્તનની લહેર જોવા મળે છે। ગત ટર્મની બોડી દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારથી ગ્રામજનો વાકેફ છે, તેથી ફરીવાર તેમનો સ્વીકાર નહીં થાય તેવું રાજુભાઈ ટાંકે જણાવ્યું હતું। તો સરપંચ પદના ઉમેદવાર રાધિકાબેન ટાંકે પણ ગામમાં અનેક સમસ્યાઓ હોવાનું કહ્યું હતું। પ્રચારમાં જતી વખતે ગ્રામજનોએ તેમની સક્ષમ અને પાયાની સુવિધાઓ અંગે રજૂઆત કરી છે, જેમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી, ગટર ઠેર ઠેર વહી રહી છે, રોડના પ્રશ્નો છે। પ્રજા અગાઉની બોડીમાંથી ત્રસ્ત થઈ ચૂકી છે, ત્યારે આગામી ચૂંટણીમાં સિલાઈ મશીન પર મહોર મારીને તેમને વિજય બનાવવા અપીલ કરી હતી। લોકોનું સમર્થન અત્યારે બહુ પૂરજોશમાં મળી ગયું છે, એટલા માટે અમે અત્યારે કષ્ટભંજન હનુમાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમારો આ વિજય થાય ને વિજય તો હવે નિશ્ચિત છે। એ તો હવે માર્કેટમાં તમને ખ્યાલ જ છે બધાને કે અમારો આ વિજય નિશ્ચિત છે હવે, જેના લીધે ઉમરકાભેર અત્યારે આમંત્રણ મળી રહ્યા છે ને પબ્લિક એકદમ ઘસારાભેર આવી રહી છે બધી ચારો તરફથી। એટલે અમારી હવે આ જે અમારી ચૂંટણી લડવાની જે રણનીતિ હતી એ અમારી ફાઇનલ થઈ ચૂકી છે ને અત્યારે હવે અમારે સમજો કે 27 પછી 29 પછી અમારો વિજય સરઘસનો અમારો પ્લાન છે। હવે લોકોની માંગણીમાં જે પ્રોબ્લેમો હતા તે અમારા સમક્ષ મૂક્યા છે લોકોએ, ને ખાસ કરીને તમે જુઓ છો કે ગટર છે, પાણી છે, કાયાવાળું પાણી છે, પછી લાઇટના પ્રોબ્લેમો થાય છે, ઢોરોની સંખ્યા વધતી જાય છે, એ પ્રોબ્લેમ છે। તેમાં ગટર તો અત્યારે એટલી બધી ઉભરાય છે કે અત્યારે તમે જુઓ તો પરિસ્થિતિ બગડી ગઈ છે બિલકુલ। એ બધી સુધારાનો અમારો પ્લાન છે। ખાસ કરીને અત્યારે માસ્ટર પ્લાનિંગ અમારું જૂનાવાસનું, મતલબ કે જૂનાવાસ ગ્રામ પંચાયતને લગતી જે બી એરિયા આવે છે ત્યાં અમારું પેલું માસ્ટર પ્લાનિંગ થશે। એ માસ્ટર પ્લાનિંગના આધારે અમે અલગ કિસ્મનું ડેવલપ કરશું, જેના લીધે આગળ જઈને 5-10 વર્ષ પછી બીજો પ્રોબ્લેમ ન ઊભે, એવો અમારો પેલો એ ધ્યેય છે। 27 તારીખ માટે અમે લોકોને બધાને કીધેલું છે ખાસ કરીને કે કામ ધંધા પોતાના બંધ રાખે ને મોટી સંખ્યામાં ઝાઝામાં ઝાઝું વોટિંગ કરે એવી અમારી ખાસ નમ્ર અપીલ છે। ને અમારો જે નિશાન છે એ સીવાનો સંચો છે, જે આખા ગામને જોડવાનું કામ કરશે એવું અમે પ્રતિક નક્કી કરેલું છે। તો સીવાને સંચાને વોટ આપી આપણા ગામનો વિજય બનાવો। આજે આયોજન એ છે કે અત્યારે આપણે બધુંય જે મેં ડોર ટુ ડોર જઈ અને બધું મેં સર્વે કર્યું છે, તો અત્યારે ભગવાન પાસે હનુમાનજીના મંદિરે અમે મહાઆરતીનું આયોજન કરેલ છે। કષ્ટભંજન દેવ અમારા સાથે જ છે અને આજે જે અત્યારે બધા સારી સંખ્યામાં આવ્યા છે તો એ બધા અત્યારે પરિવર્તન પેનલને વિજય બનાવે અને એ અત્યારે એ લોકોને એ પ્રેરણા છે। અમે કોઈ દેખાવા કરવા નથી કે કોઈ કાંઈ અમને કરવું નથી, અમે સાદી રીતે ચૂંટણી લડી રહ્યા છીએ। અમને બધેનો સાથ સહકાર સારો મળે છે, એ અમારી એક ભાવના છે। 27 તારીખે જે વોટિંગ છે તે મારી પરિવર્તન પેનલ એ મારું પેનલ છે આખી, એમાં નિશાન સિલાઈ મશીન છે। મેં બધેને કીધું છે કે આ જો આપણે માધાપર જૂનાવાસની અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલુ છે તો એમાં મેં ઉમેદવારી કરી છે। જો અત્યારે માધાપરનું આપણે ડેવલપમેન્ટ કરવું છે અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ સાકાર કરવું છે, અત્યારે સ્વચ્છ માધાપર કરવું છે આપણે। અને એક બીજું એ છે કે અત્યારે જે નાનું ગામ આપણે કહેવાય, અત્યારે ત્યાંથી બધે આપણે વ્યવસ્થિત રીતે આપણે જે ડેવલપમેન્ટ કરવું છે એ અત્યારે ધ્યેય છે મારો। એના માટે હું બધાય લોકોને અપીલ કરીશ કે તમે જે વ્યક્તિગત છે એ જોજો અને વ્યવસ્થિત માણસોને લઈ આવશો તો અત્યારે આપણા માધાપરનું ડેવલપ જે થશે એ સારી રીતે હું કરીશ એવી હું બધાને અપીલ કરું છું। અને બધાએ જે સિલાઈ મશીન મારું નિશાન છે એ જોડવાનું કામ કરે છે અને અત્યારે જે નિષ્ફળતાથી તમે બધાએ મને વોટ આપશો તો હું એવી આશા રાખું છું કે જંગી બહુમતથી અમારા પૂરી પેનલને વિજય કરશો। માધાપરમાં ચૂંટણી જંગની જામેલી ટક્કરમાં વિકાસશીલ પેનલ પણ પોતાની પ્રતિષ્ઠા વધારવા કમર કશી છે। મહાવીરનગરમાં આવેલા આશાપુરા મંદિરે જંગી જાહેર સભામાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। જોઈએ આ અહેવાલ।
માધાપર જૂનાવાસમાં આજે અંતિમ તબક્કાનો પ્રચાર વેગવાન બનાવીને વોર્ડ નંબર 11 અને 12ની સંયુક્ત જનસભા મહાવીરનગરના આશાપુરા મંદિરે યોજાઈ હતી, જેમાં વિકાસશીલ પેનલના પ્રણેતા અને ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોર, સરપંચ પદના ઉમેદવાર પ્રેમિલાબેન ચાડ સહિતના સભ્યો અને અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. સરપંચ પદના ઉમેદવાર પ્રેમિલાબેન ચાડે જંગી જનમેદનીને સંબોધતા કહ્યું હતું કે લોકો તરફથી મળતા આવકાર અને પ્રતિસાદને કારણે પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું. વિકાસની વાતથી લોકોનો ઉમળકો જોઈને તેમને પણ નવો જોશ મળ્યો છે, તેથી આગામી દિવસોમાં પૂરગતિએ વિકાસ કામો કરાશે તેવી વાત તેમણે કરી હતી. તો વિકાસશીલ પેનલના પ્રણેતા હિતેશભાઈ ખંડોરે કહ્યું હતું કે માધાપર જૂનાવાસમાં છેલ્લા 20 વર્ષથી એક હથું શાસન રહ્યું હતું. પરિણામે માધાપર જૂનાવાસ વિકાસથી વંચિત રહ્યું, પરંતુ ગત ટર્મથી અમારી પરિવર્તન પેનલે જૂનાવાસમાં પરિવર્તન લાવ્યું અને વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો અને હવે વિકાસશીલ પેનલ બનીને આગળ વધીએ છીએ. માધાપર જૂનાવાસમાં છેલ્લા 5 વર્ષમાં અનેક વિકાસ કામો થયા છે, તેથી વિકાસની વાત લોકો સુધી પહોંચાડવા આખી પુસ્તિકા પ્રકાશિત કરવી પડે છે. માધાપર જૂનાવાસમાં નીકળતાની સાથે જ વિકાસ નજરે પડે છે તેવું હિતેશ ખંડોરે જણાવ્યું હતું કે જે આ માધાપરની ચૂંટણી છે એ ફક્ત માધાપર માટે નથી, પણ આ ચૂંટણીની નજર સમગ્ર ગુજરાતના લોકોની છે કે ભ્રષ્ટાચારની વાતો કરી અને વાહિયાત વાતોથી લોકોને જ્યારે ગેરમાર્ગે દોરવાની વાત થઈ રહી છે, ત્યારે આવતા દિવસોમાં જે વિકાસ થયો છે એને વિકાસને મત લોકો આપશે કે જે જૂઠા વાતું કરનારા લોકોને મત આપશે. એ માટે આજની જાહેર સભામાં જે રીતે જનમેદની ઉમટી છે કે વિકાસને સમર્થન આપવા માટે જે લોકો ઉમટ્યા છે, એ પરથી આજે નિશ્ચિત બન્યું છે કે માધાપરની જીત છે એ વિકાસની જીત થશે અને આવતા દિવસોમાં આ વિકાસશીલ પેનલની જીત નહીં પણ માધાપરની જનતાની જીત હશે. એ માટે લોકોને જે ગત 5 વર્ષમાં કામ કર્યા છે, જે ગત 5 વર્ષમાં જે કાર્યકર્તાઓએ પરસેવો રેડી અને ગુજરાતની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, એમાંથી જે ગ્રાન્ટો આવી છે, ત્યારે આ માધાપરનો એક સુવર્ણ અક્ષરે લખાય એવા જ્યારે કાર્ય થયા છે એનું આજે આ સભામાં માહિતી અને માર્ગદર્શન આપ્યું કે લોકોને એક અપીલ કરી કે આજે આ વિકાસની જીત કરવા માટે આપ 27 તારીખે ડોલને મત આપી અને વિજય બનાવો. એ માટે લોકોએ પણ જે રીતે મને સમર્થન આપ્યું છે, લોકોએ પણ આ માધાપરની લોકોને હું પ્રણામ અને વંદન કરું છું કે આટલી નાની ઉંમરમાં મને જે રીતે લોકો માન અને સન્માન આપ્યું છે, એવી આ વંદનીય માધાપરની જે પ્રજા છે એ મારા સાથે રહી છે, તે બદલ પણ હું આપના માધ્યમથી આભાર વ્યક્ત કરવા માગું છું. અમારી પેનલ વિજય થશે નહીં, વિજય જ છે અમારી પેનલ. અને આવતા દિવસોમાં જે માધાપર 5 વર્ષમાં ગોકુળિયું ગામ બન્યું છે, ત્યારે હવેના દિવસોમાં માધાપર એક શહેર તરફ દોટ મૂકે એવા કાર્યો કરવાના આવતા દિવસોમાં અમારી ટીમની નેમ છે કે માધાપરને સારી કોલેજ મળે, માધાપરને સિવિલ હોસ્પિટલ મળે, માધાપરને સારું બસ સ્ટેન્ડ મળે, માધાપરને વાઈફાઈ લોકોને ફ્રી મળે જેથી ઇન્ટરનેટનો ઉપયોગ થઈ શકે, માધાપરમાં સારા બાગ બગીચા હોય, માધાપરના તળાવોનું બ્યુટિફિકેશન થાય, માધાપરની જે જનતા છે વોકિંગ કરી શકે એ માટે વોકવે હોય. આવા અનેક જે પ્રકલ્પો સાથે આવતા 5 વર્ષમાં માધાપરના લોકો માટે કામ થશે. ભુજ તાલુકાના 7,000થી વધુની વસ્તી ધરાવતા સુમરાસર શેખ ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે. મહિલા અનામત રોટેશન પ્રમાણે સરપંચ પદ માટે કંકુબેન ભીમજી ચાડ અને હાજીયાણી હનીફાબેન નોતિયાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. બંને હરીફ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, વોર્ડ મીટિંગ વગેરેનો દોર ચાલી રહ્યો છે. જો કે તદ્દન ઠંડા ચાલી રહેલા ચૂંટણી પ્રચારના કારણે રાજકીય ક્ષેત્રના અનેક આગેવાનોના વતન એવા સુમરાસર શેખ ગામમાં રાજકીય માહોલ શુષ્ક ભાસી રહ્યો છે. આહિર મહિલા સરપંચ પદના દાવેદાર કંકુબેન ભીમજી ચાડના સમર્થક આગેવાનોએ જણાવ્યું હતું કે વિકાસના મુદ્દા સાથે આ ચૂંટણી લડાઈ રહી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકે અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતની પ્રવર્તમાન બોડી સાથે તાલમેલ સાધી ગામનો વિકાસ આગળ ધપાવી શકે તેવા સક્ષમ ઉમેદવાર કંકુબેન ચાડની તરફેણમાં માહોલ જોવા મળી રહ્યો છે. તો હરીફ પક્ષે મુસ્લિમ સમાજમાંથી આવતા સરપંચ પદના ઉમેદવાર હાજીયાણી હનીફાબેનના સમર્થકોએ પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુમરાસર ગ્રામ પંચાયત ક્યારેય સમરસ થઈ નથી. આહિર, મુસ્લિમ, દલિત અને અન્ય સમુદાયોની વસ્તી ધરાવતા સુમરાસર ગામમાં શાંતિપૂર્ણ માહોલમાં તમામ ચૂંટણીઓ યોજાતી હોય છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તમામ સમાજો અને પક્ષો ભેદભાવ ભૂલીને નવનિર્વાચિત સુકાનીઓને સમર્થન આપે તેવી પરંપરા રહી છે. મારો તો એક જ મકસદ છે કે ગયા આગલી ટર્મમાં પણ ઊભેલો હતો અને ગામમાં મારાથી જેટલા કામ થયા છે એટલે અમે કર્યા જ છે અને હજી પણ મને એવું લાગે છે કે હું કદાચ સરપંચ પદે ઊભેલો છું. ગ્રામ પંચાયતની ચૂંટણી છે અને બધા મારા મતદાર ભાઈઓ, બધા જ્ઞાતિના ભાઈઓ મારા સાથે જ છે અને હજી પણ મને વિકાસ કરવાની ઘણી બધી ઈચ્છાઓ છે. હું કરીશ અને કરતો રહીશ. બીજું તો અમુક વસ્તુ એવી છે કે આપણે એક સંપ્રદાય ગામમાં અને એક જ વિકાસ કરીએ તો થઈ શકે છે. અત્યારે અમારા વોર્ડ છે કુલ 8માંથી 5 બિદારીફ છે અને 3ની ચૂંટણી છે. આ દરેક જ્ઞાતિ માટે મને સારો સાથ મળી રહ્યો છે અને બધી જ્ઞાતિઓના ભાઈઓ સાથે જ છે. સુમરાસર ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી તો દર વખતે ઉત્તેજનાપૂર્ણ જોઈએ છે અને આ ગામ વર્ષોથી બિનહરીફ તો 1-2 વખત જ થઈ છે, બાકી તો જનરલ ચૂંટણી જ થાય છે. એટલે લોકશાહી ઢબે ચૂંટણી લડતું આ ગામ છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર જ ચૂંટણી થાય છે. હાલના તબકે 2 ઉમેદવાર છે. એક છે કંકુબેન ભીમજી ચાડ અને સામે હાજીયાણી જે હાજી નુતિયારના ઘરેથી. એટલે 2 પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે અને અત્યારે જે છે પરિસ્થિતિ, જે ચૂંટણી છે, કારણ કે પરિસ્થિતિની રીતે જોઈએ તો અત્યારે જનરલ ભીમજીભાઈની જે પેનલ છે કંકુબેનની, તેનો અત્યારે જે પ્રચારની રીતે અને જનરલ રીતે પણ ઘોડો આગળ દેખાય છે. અત્યારે તો મહત્ત્વના મુદ્દા એ છે ગટર પાણી અને ગામની અંદર વિકાસના કામો જે સતત ચાલુ રહે. કારણ કે આ વિસ્તાર જે છે આ આહિર પટ્ટીનો જનરલ સત્તાધારી પાર્ટીની સામે રહે છે. જનરલ જે સતત સત્તાથી વિરુદ્ધનું વર્તન હોય છે, જેને કારણે વિકાસથી વંચિત છે. તો જે કંકુબેનની પેનલ છે એમના તરફથી એક જ વાતની ઉપર ભાર મૂકવામાં આવે છે કે સત્તાધારી પાર્ટી સાથે તમે જોડાઈને રહેશો તો વિકાસને જે છે વણથંભી જે ગુજરાત સરકારની જે નેમ છે, માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કહે છે કે ગુજરાતની અંદર સતત વિકાસ અને વિકાસની વાત એ વિકાસ તરફ લઈ જવા માટેની વાત છે ને એને લોકો પણ અત્યારે એ સ્વીકારી રહ્યા છે કે ખરેખર જો ગામનો વિકાસ કરવો હશે, વિસ્તારનો વિકાસ કરવો હશે તો જે સત્તા સાથે જોડાયેલી પાર્ટી છે એને સંલગ્ન જે પેનલ જે ઉમેદવાર છે એની સાથે રહેશું તો વધુ ફાયદો થશે. મોસ્ટલી અમારા જે કામો છે સીસી રોડ, જે દામજીભાઈ કારોબારી ચેરમેન હતા આગલા વખતે છેલ્લા 6 મહિનામાં, એ કંઈક 2.5 કરોડ રૂપિયાની સમથી ગ્રાન્ટ આપી છે. પછી દામજીભાઈના પ્રયત્નોથી કે કંઈક 39 લાખ રૂપિયાના ખર્ચે પાણીનો સંપ વાડી, પછી એનાથી પહેલાં 60 લાખના ખર્ચે એક પાણીની લાઈન અમે રાખી છે. સીસી રોડ પછી 80 લાખ રૂપિયાના ખર્ચે અમે આ ગામની અંદર એક આરસીસી રોડ બનાવ્યો છે. મોસ્ટલી ગટરના પાણીના કામો લગભગ થયેલા છે. બાકી કામો છે અમે તાલમેલ કરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત 2 બોડી ભાજપની છે, તો જે પણ હશે એ અમે સહયોગ કરીશું. ના, મોસ્ટલી અમારે તો શું છે, 2 પાર્ટીથી નથી લડતા અમે ચૂંટણી, ભાજપ કોંગ્રેસ થઈને નથી લડતા. અમે 2 ભેગા થઈને ચૂંટણી લડીએ છીએ. ભાજપ અને કોંગ્રેસ એવું હોતું જ નથી અમારે જે ગ્રામ પંચાયત ચૂંટણીમાં. બાકી ભાઈચારો, બાકી ભારતની અંદર તમે કે કોઈ પણ ગામની અંદર, આખા ભારતની અંદર જેટલા ગામડા છે એમાં કહી શકો કે સુમરાસર ગામ એક એવો છે કે ભાઈચારા અને એકતા, તો એ આ તમે ગામનો દ્રષ્ટાંત દઈ શકો એમ સુમરાસરની અંદર. ભુજ તાલુકાના લોરિયા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ગત 2 ટર્મથી લોરિયા ગ્રામ પંચાયત સમરસ થતી આવી છે, પરંતુ આ વખતે ગ્રામ પંચાયતના સુકાનીઓને સર્વસંમતિથી બિનહરીફ ચૂંટવાના ગ્રામજનોના પ્રયાસ વિફળ થતા દાયકા બાદ લોરિયાવાસીઓ ગ્રામ પંચાયતના સુકાનીની ચૂંટણી કરશે. ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે 2 દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. ગત ટર્મમાં ઉપસરપંચ તરીકે ગ્રામજનોની સેવા કરનાર ભાનુશાલી સમાજના અગ્રણી ભાણજી મેઘજી ભાનુશાલી સરપંચ પદના પ્રબળ દાવેદાર ગણાય છે. તેમની પેનલ દ્વારા વોર્ડ નંબર 1, 2 અને 5માં 3 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વોર્ડ 1માં ગફુરભાઈ અબ્દુલ્લા હજામ, વોર્ડ 2માં દેવલભાઈ ખીમજી મહેશ્વરી અને તાજકોરબા મોડજી જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે.
વર્તમાન સરપંચ અને સરપંચ પદના ઉમેદવાર ભાણજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું કે ગામના તમામ સમાજોનું તેમને ભરપૂર સમર્થન મળી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીતેલા 5 વર્ષમાં થયેલા વિકાસ અમારું સમૃદ્ધ જમાપાસું છે. ગામમાં વસતા ક્ષત્રિય, ભાનુશાલી, મહેશ્વરી, મુસ્લિમ, કોલી વગેરે સમાજો દ્વારા ભાણજીભાઈ અને તેમની પેનલને આવકાર મળી રહ્યો છે. ત્યારે આગામી 27મીએ ગ્રામજનો પ્રેશર કુકરના નિશાન પર મહોર મારીને ભાણજીભાઈ અને તેમની પેનલને જંગી બહુમતીથી વિજયી બનાવશે તેવો વિશ્વાસ છે. સરપંચ પદના હરીફ ઉમેદવાર રાણુભા જાડેજા દ્વારા પણ ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. રાણુભા જાડેજા અને તેમની પેનલના સભ્ય ઉમેદવારો અને સમર્થકો ડોર ટુ ડોર પ્રચાર કરી ગ્રામજનોને પોતાની તરફેણમાં મતદાન કરી જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી છે. સરપંચ પદના ઉમેદવાર રાણુભાને સામેની પેનલના સભ્યોએ ટેકો આપતા આ ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. અમે છેલ્લા જે 60 વર્ષ થયા એની અંદર ક્યારે પણ વિકાસના કામો અમારા ગામમાં થયા નથી. હું જ્યારથી સરપંચ થયો 2012થી ત્યાંથી આજ દી સુધી જે કામો થયા છે સમગ્ર ગામ કહે છે, હું કહું છું એવું નથી, અને આપ જોઈ પણ શકો છો. એનાથી પહેલાં એક ભીમાજી કરીને અમારા સરપંચ હતા, 2-2.5 વર્ષ એમને મોકો મળ્યું હતું, એમના વખતમાં થયા છે. એના પછી કોઈ કામો થયા નથી 60 વર્ષની અંદર. માત્ર જે થયા એ કાગડો ઉપર ને એવા જ કામો હતા. હમણાં 5 વર્ષની અંદર સારા વિકાસના કામો થયા છે. રોડના કામ થયા છે. લોરિયા બસ સ્ટેશનથી લોરિયા ગામ તરફ જાય છે એ 21 લાખનો કામ રોડનો થયો છે. હજી બીજા સીસી રોડ છે, પાણીના ટાંકા છે, બસ સ્ટેશન છે, ગટર લાઈનો છે, દરેક વિકાસના કામો થયા છે. અમુક હજી બાકી છે, પેન્ડિંગ છે. અમુક ગટર લાઈન નથી થઈ, અગાઉ થઈ હતી એમ જ છે. એના લીધે ગામમાં પાણી ભરાય છે. એ મેન સમસ્યા બાકી રહી ગઈ. થોડાકમાં થયું છે, વધારે બાકી છે. અમારે છેલ્લા 2 ટર્મથી સમરસ થતી આવે છે. સમગ્ર ગામ લોકો 2 ટર્મથી બિનારીફ કરતા આવ્યા છે, અને હાલમાં પણ અમને એવું હતું કે બિનારીફ થઈ જશે ને ભાનુશાલી સમાજ છે અથવા મુસ્લિમ સમાજ છે અથવા હરિજન સમાજ છે એમનામાંથી કોઈ પણને અમે આપી. અમને દરબારોને છેલ્લા 2 ટર્મથી મોકો આપે છે. મને હમણાં પણ કીધું હતું કે આપને પાછો સરપંચ પદે ચાલુ રહેવા માટે અમે કહીએ છીએ. મેં કીધું અમારે નથી રહેવું, 10 વર્ષ થયા, તમે બીજી સમાજો અમને આપો છો. હાલમાં આપની કોઈ પણ સમાજમાંથી બીજા કોઈ પણ માણસ એક આપ કહો, અમે આપની સાથે રહેશું. અને જેમ મેં 5 વર્ષની અંદર વિકાસ કર્યા છે એમ કોઈ પણ સરપંચ થશે એની સાથે રહીને આપણા ગામનો વિકાસ આપણે આગળ વધારશું. પણ અમુક લોકો છે એમને બિનારીફ થવામાં રસ નથી. જે 30-35 વર્ષ એમના આગળ સત્તા રહી છે, પાછી એ લોકો સત્તા મેળવવા માટે અમુક 2-5 માણસોને ઊભા કરી અને લોરિયા ગામ બિનારીફ ન થાય એના માટે ફૂલ પ્રયત્નો કર્યા ને એ પ્રયત્નોમાં સફળ પણ થઈ ગયા. પણ સમગ્ર અમારો ગામના ભાનુશાલી સમાજ છે, મુસ્લિમ સમાજ છે, હરિજન સમાજ છે, લોહાણા સમાજ છે, મિસ્ત્રી સમાજ છે, સુથાર સમાજ છે, દેવી પૂજક સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, દરેકનો એવો વિશ્વાસ છે કે જે ભાણજીભાઈને અમે પછી બધા સમાજો ભેગા થઈ, અમારી રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ છે, એમાં અમે બધા એવું નક્કી કર્યું કે ભાઈ ભાણજી, એ લોકોને કીધું કે તમારી સમાજોમાંથી નામ આપો. એ બધા મળીને ભાણજીભાઈનું નામ આપ્યું ને અમને એમને ખુલ્લો જાહેર સમર્થન કરીએ છીએ ને એમના પ્રચારમાં લાગેલા છીએ. ભાણજીભાઈ અમે સેવાભાવી માણસ છે. દરેક જ્ઞાતિના લોકો માટે ગમે ત્યારે અડધી રાતના પણ દવાખાને એ માણસ પહોંચી જાય છે, અને દરેક સમાજના માણસો માટે દવાખાનાના સેવાભાવી ઘણી કામ કરે છે. અને ગામને અત્યારે પણ એ જ ઈચ્છા છે કે ભાણજીભાઈને એમની પેનલ આવી જાય એવો ગામમાં લાગણી છે. સાહેબ, ગ્રામ પંચાયતની અંદર જે ચૂંટણી ચૂંટાઈ રહી છે એની અંદર અમારી મૈસરી સમાજ, મોમેડિયન સમાજ અને મહાજન સમાજ, એ કુલ મળી અને કોલી સમાજ અને લોહાણા સમાજ અને શીખ સમાજ, એ જાતિ અમે બધા ભેગા મળી અને આ જે આયોજન ચૂંટણીનું કરવામાં આવ્યું એની અંદર એની અંદર અમારું એ ગૌરવ હતું કે અમે બિનારી ચૂંટણી કરશું. બિનારી ચૂંટણીના પ્રત્યે આજે આ ગામ લોકોની અંદર જે પહેલાંથી 45 નહીં પણ 67 વર્ષથી આ લોકોએ રાજ કર્યું, એ 67 વર્ષથી રાજ કર્યા પહેલાં આજની તારીખ સુધી તમે જુઓ ગટર લાઈનો એ જ પોઝિશનમાં.
મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે વાલબાઈ ચામશી સોધમે દાવેદારી નોંધાવી છે અને તેમનું ચૂંટણી પ્રતીક છે સિલાઈ મશીન. આજે વાલબાઈ સોધમ અને તેમની ટીમે નાના કપાયા તેમજ બોરાણા ગામે ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો. આ લોકસંપર્કમાં ગામના લોકોએ તેમને વ્યાપક આવકાર આપ્યો હતો. આજે બોરાણા ગામની મહિલાઓએ વિધવા સહાય, પેન્શન યોજના તેમજ પાણીના પ્રશ્નો અને શૌચાલયની સુવિધા સહિતની રજૂઆતો કરી હતી. ત્યારે સરપંચ પદના મહિલા ઉમેદવારે તેમના તમામ પ્રશ્નો હલ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. ચૂંટણીના પ્રતીક સિલાઈ મશીન સાથે દાવમાં ઉતરેલા વાલબાઈ ચામશી સોધમે 27મી ડિસેમ્બરના જંગી મતદાનથી ચૂંટણી જીતવા મતદારોને અપીલ કરી હતી. આ પ્રચાર કાર્યક્રમમાં સુરેશ એસ સોધમ, રાજેશ સોધમ, કાંજી એસ સોધમ, ચામશી સોધમ, રાજેશ સોધમ, સ્વરાજ ગઢવી, કાંજી ગઢવી, ગુલામ હુસેન સુમરા, અનવર સુમરા, લક્ષ્મણ ગઢવી સહિતના કાર્યકરો અને તેમની પેનલના સભ્યો જોડાયા હતા. અમારી પેનલનો બહુ જબરદસ્ત પ્રવાસ છે અને અમારી માંગો એવી છે કે ગામમાં પરિવર્તન કરીએ અને ગામમાં ઘણા કામ નથી થતા એના માટે આપણે થોડોક પરિવર્તન કરીએ અને ઘણી સહાયો મળતી નથી સરકારની, એના માટે આ બધો અમે પ્રચાર કરી રહ્યા છીએ. અમારા પ્રશ્નો ઘણા બધા એવા છે કે વિધવા સહાય નથી મળતી, અમારા ગામમાં ઘણા શૌચાલય નથી બન્યા અને અમારા ગામમાં પાણીની પણ તકલીફ છે. અમારા ગામમાં જે અમુક માણસો રહે છે એના માટે પોતાના ઘરના મકાનો પણ નથી. અમારી પેનલના સરપંચ પદના ઉમેદવાર વાલબાઈ ચામશી સોધમ છે. શિવાનો સંચો એમનો નિશાન છે અને એને મારા ગામને એ અપીલ કરું છું કે સિલાઈના સંચાને જંગી બહુમતીથી આપનો કિંમતી મત આપી અને વિજય બનાવો અને વિકાસ અને સૌનો સાથ અને સૌનો વિકાસ થાય એવા આપણે અપેક્ષા રાખું છું. બોરાણે ગામ જે આવ્યું ડાડે બાપા જે અસી પરિવાર આવ્યું પહેલેથી ધર્મુર વડી પેઢી અસાંજી ને મુંજો ના સોનભાઈ ને મૂકે કોઈ સાયથી દે નતો, મુંજો કોઈ રેજો મકાન આય ના. मुंहिंजी मांगणी ई आहे કે સરપંચ અહીં બદલાયો ને તો બરાબર आहे. ही सरपंच में असीं ધરાઈ રહ્યા आहियूं असांजी साइती जोड़ाई नथी ना आ गरीब बाई અહીંયા मुंहिंजो कोई हथ जले ई आहे ना. सरकार आहे मुंहिंजो माई बाप आहे. मांगणी पहिला असीं विधवा आहियूं, असांखे पहिला दुनिया खे साका ॾे थो ने असांखे सरकार कोन नथो ॾे. सरकार नेरेला अचे थो कि असीं किन में वर्ताव कयूं था. असां वटि कुरो आहे न कुरो न आहे. असांखे न आहे सनास बाथरूम, असां वटि न आहे पाणी, टांका आहिनि हक़ीक़त पाणी. बाक़ी भई असांखे सगुर की बि न आहे. विधवा तरीक़े असांखे कोई सहाय नथी मिले. न आहे असां वटि की, न आहे असांजे चौपे लाइ चरो, न आहे असांखे रेड़ा मकान. हिकिड़ो मकान आहे तंहिंमें 12 ॼणा रहूं था. તો સામા પક્ષે નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વાલબાઈ શામજી સોધમે દાવેદારી નોંધાવી છે. એક જ સમાજની આ બંને બડુકી મહિલાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે વાલબાઈ શામજીભાઈ સોધમ અને તેમની પેનલના સભ્યોને ચૂંટણી પ્રચારમાં જબ્બર પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમનું ચૂંટણી પ્રતીક છે હાર્મોનિયમ. હાલ ગ્રામ પંચાયતના સરપંચ અને તેમની પેનલના સરપંચ પદના ઉમેદવાર વાલબાઈના પતિ શામજીભાઈ સોધમે જણાવ્યું હતું કે તેઓ સતત 3 ટર્મથી નાના કપાયામાં સરપંચ તરીકે ચૂંટાયા છે અને તેમના શાસનમાં પંચાયતની ઓફિસ નવી બની છે. ગામમાં સ્વચ્છતા જાળવવા માટે કોન્ટ્રાક્ટ સાથે નવું ટ્રેક્ટર સફાઈ કામ માટે દોડી રહ્યું છે. શામજીભાઈ સોધમના પ્રયાસોથી આસપાસના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય હિન્દી ભાષીઓ તેમજ ગરીબ બાળકો માટે પણ નવી સ્કૂલ બનાવવામાં આવી છે. તેમજ પરપ્રાંતીય હિન્દી સમાજ માટે તેમના પ્રયાસોથી હનુમાનજીનું મંદિર અને છઠ પૂજા માટે પાણીનો કુંડ બનાવવામાં આવ્યો છે. તેમજ નાના કપાયા ગામ માટે નર્મદાના પાણી માટે ટાંકો પણ બનાવવામાં આવ્યો છે. તો ચૂંટણી છે એ લોકશાહી છે, બધાનો હક છે, લડવાનું છે. અત્યારે જે ચૂંટાણા નથી તેમ છતાં આટલી ગુંડાગીરી કરે છે, ચૂંટાઈ જાય કેટલી ગુંડાગીરી કરે અને એવા મેસેજ મોકલે છે વર્કશોપ માટે કે ટોપી ઉડી જશે. ટોપી તો ઉડે કે ન ઉડે બીજી વાત છે, પણ તમારી પોટલી ન ઉડી જાય એ ધ્યાન રાખજો. અને અમારે વિકાસના કામ કરવા છે, આરોગ્યમાં ધ્યાન રાખવી છે, ભણતરમાં શિક્ષણમાં બહુ ધ્યાન રાખવી છે. 15 વર્ષ ત્યાં રાખ્યા છે અને હજી પણ રાખશું. હું સરપંચ થયો પહેલી ટીમમાં અને સૌ પ્રથમ એ લોકોનો નમાજ પાડવા મેં સીધે જતા હતા, ગંદા પાણીમાંથી હાલીને જતા હતા, એ મેં જોયા. સૌથી પહેલાં નાના કપાયા બોરાણમાં 1 રૂપિયાનો પણ વિકાસનો કામ નથી કર્યો અને સૌથી પહેલાં શશી રોડ એ લોકોનો મેં મસ્જિદનો બનાવ્યો. પછી ગટર કરી, પાણીની લાઈન કરી, પછી શશી રોડ બનાવ્યો, રોડ લાઇટ નાખી દીધી,
મસ્જિદની અંદર સૂર્યપ્રકાશ લાઇટ નાખી દીધી. તમામ કામ સામાજિક રીતે એ લોકોની સમસાણનું દરવાજો બનાવી દીધો હમણાં લોખંડનું. અમે નર્મદાના પાણી માટે નાના કપાયા ગામે પાણીનો ટાંકો બનાવ્યો તો સંપૂર્ણ પૂરો થઈ ગયો છે. ખાલી કનેક્શન આપવાનું રહ્યો છે. અને અમારા જે આ હાલમાં મારી વિરુદ્ધ જે પેનલ ઊભી છે એનો કઠપુતલી નથી કહેતા, જે કઠપુતલીવાળો ખેલ બતાવે તો ડોરી બીજાના હાથમાં છે. એ કઠપુતલીવાળી જે રમે છે ક્યાંક ઓફિસોમાં બેઠા હોય અને નાના કપાયાની પંચાયત આવકવાળી છે તો એના કબજામાં જોઈએ છે. કચ્છનું બારડોલી ગણાતું નખત્રાણા ગામ 25,000થી વધુની વસ્તી ધરાવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી બારડે ટકોરા મારી રહી છે. ત્યારે નખત્રાણા નગરને સતાવતી રોજિંદી સમસ્યાઓથી ક્યારે છુટકારો મળશે તે મોટી સમસ્યા છે. નખત્રાણાના 14,000 જેટલા શાણા અને સમજુ મતદારો મંગળવારે કોના પર મહોર મારે છે તેના પર રાજકીય આંકાઓની નજર છે. પણ આ ચૂંટણી જંગ આગામી વિધાનસભાનું ભવિષ્ય નક્કી કરશે તે વાત નક્કી છે. નખત્રાણામાં સૌ પ્રથમવાર એક મહિલા સરપંચ સત્તા સંભાળશે ત્યારે નવનિયુક્ત સરપંચ પાસે સમસ્યાની ભરમાર રહેશે. ભાજપના જ બંને રાજકીય જૂથો વચ્ચે આ નગરનો સર્વાંગી વિકાસ રૂંધાયો છે. નખત્રાણાની સમસ્યા અંગે વાત કરીએ તો ભાજપના પૂર્વ ધારાસભ્યોના કારણે નગરની ગટર યોજનાને બૂચ લાગી ગયું છે. કરોડો રૂપિયાની મંજૂર થયેલ ગટર યોજનાથી નગરજનો વંચિત છે. એપીએમસીની ફાઇલ પર કેટલાક નેતાઓના પૂર્વગ્રહના કારણે અટકી છે તો મેઇન બજાર સહિતના રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તાઓનું નવનિર્માણ કઈ સદીમાં થશે તે મોટો સવાલ છે. નખત્રાણામાં રખડતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે. સફાઈનો પ્રશ્ન પણ આ નગર માટે માથાના દુખાવા સમાન છે. શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાયા છે. નગરમાં નિયમિત સફાઈ થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. શહેરમાં કાયદો વ્યવસ્થા પણ અવારનવાર કથળતી હોય છે. સરાજાહેર લોકો આમને સામને આવી જઈને બાખડી પડે છે. આ ઉપરાંત વહીવટી તંત્રમાં અધિકારી કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. મુખ્ય મથકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, સીડીપીઓ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન વિભાગ, ખેતીવાડી સહિતની કચેરીઓ અધિકારી વિહોણી છે. નખત્રાણા ઉપરાંત તાલુકાના લોકોના કોઈ કામો સમયસર થતા નથી. ત્યારે નવનિર્વાચિત મહિલા સરપંચ આ તમામ સમસ્યાઓનો સામનો કઈ રીતે કરશે તે જોવાનું છે. ભુજ શહેરના અનેક બાગ બગીચાઓ વિકસાવવાની માત્ર વાતો જ થઈ છે. બગીચાઓની દરકાર માટે સુધરાઈ દ્વારા કોઈ નક્કર કામગીરી કરાઈ નથી. ત્યારે હવે ઇન્દ્રાબાઈ પાર્કમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવાના નામે પ્રજાના પૈસા પાણીમાં જવાની દહેશત વિપક્ષે વ્યક્ત કરી છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ઇન્દ્રાબાઈ પાર્કમાં મીડિયા સાથે રૂબરૂ થઈને પાર્કના વિકાસના નામે ફરી એકવાર પ્રજાના પૈસાનું પાણી કરાશે તેવા આક્ષેપો કર્યા હતા. જેમાં અહીંના પાર્કમાં બેડમિન્ટન અને લોન ટેનિસનું સ્ટોપ બનાવવાનું આયોજન કારોબારીમાં ઘડાયું છે. ત્યારે જે રીતે જગ્યા છે તે જોતા તેમાં આવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવું શક્ય નથી. હાલ ઇન્દ્રાબાઈ પાર્કમાં દારૂની બોટલો પડી હોય છે અને દેશી દારૂની થેલીઓ જોવા મળે છે. તેથી અહીં અનેક ખોટા કામો થવાની શક્યતા પણ વિપક્ષે કરી હતી. આ મુદ્દે આગામી સોમવારે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે તેવું વિપક્ષી નેતાએ જણાવ્યું હતું. આ પ્રસંગે નગરસેવકો કાસમ સમા, ફકીર મહમદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, ગની કુંભાર, ઘનશ્યામ ભાટી, હાસમ સમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. એક વખત મુલાકાત લ્યો, તમને ખબર પડે કે ટેનિસ કોર્ટ કઈ જાતનું હોઈ શકે. ટેનિસ કોર્ટની અંદર કેટલા જણા આ રમતને જોવા માટે પ્રેક્ષક ગેલેરી કેવી બનાવે છે, એનો ડોમ કેવો બનાવે છે, અને એવી સાર્વજનિક જગ્યા કે જે મોટો વિશાળ હોય અને મેદાન હોય, એની અંદર સ્વિમિંગ પુલ હોય, એની અંદર જીમ હોય, એની અંદર રનિંગ કરવા માટેનું એનો કોર્ટ હોય, રનિંગ માટે પણ માણસ રનિંગ કરી શકે એવી વ્યવસ્થા આજે દોડવા માટેની, હાલવા માટેની વોકિંગ ઝોન તમે બનાવો છો, પણ એ નિયમ મુજબ બધું બનાવવું જોઈએ. અને આટલા બધા કરોડો રૂપિયા તમે ખર્ચવાની વાત કરતા હો અને જે રીતે આ લાખો રૂપિયા આ બાગની અંદર ખર્ચાણા છે અને બાગની તમે પરિસ્થિતિ જુઓ. આ વચ્ચે સેન્ટરમાં ફુવારા બનાવવા માટેની જે જગ્યા ગોઠવવામાં આવી છે, આજે એવી જ હાલત પડી છે કે જે દયનીય સ્થિતિમાં છે. એટલે મારી માંગ છે કે લોકોના પૈસાને વેડફવાની બદલે લોકોનો એક એક પૈસો મહત્ત્વનો છે. આજે તો હવે નોટબંધીનું છે અને નોટબંધી વખતે પણ લોકો કઈ રીતે મહેનત કરી અને પોતાના પૈસાને સાચવતા હોય છે, અને આવી રીતે જ્યારે પૈસા સાચવવાની વાત હોય અને ભુજ નગરપાલિકા આટલી બેદરકારીથી
જો લોકોના પૈસા વેડફાડ કરવામાં જ માનતી હોય એ વસ્તુ વ્યાજબી નથી. અમે કલેક્ટર સાહેબને ચોક્કસપણે સોમવારે આનું એક આવેદનપત્ર આપશું અને સોમવારના જ કલેક્ટર સાહેબને આખા પાર્કની સિચ્યુએશનની માહિતી આપશું. રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાં યોજાયેલી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને ઉદ્યોગપતિ પાસેથી કરોડો રૂપિયા લીધા હોવાની વાત રાહુલ ગાંધીએ મહેસાણામાં સભા દરમિયાન કરી હતી. ત્યારે આજે યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી અને વડાપ્રધાન પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનો ન ખાઈશ ન ખાવા દઈશ એ જુમલાનો ગુબ્બારો ફાટી ગયો છે. હવે એ સાબિત થઈ ગયું છે કે તે ખાય છે અને ખાવા પણ દે છે. ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી જુવાનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના પોતાના ભ્રષ્ટાચાર ખુલ્લા પડી જવાના કારણે આખા દેશ અને વિપક્ષને ભ્રષ્ટ બતાવવા લાગ્યા છે. નરેન્દ્ર મોદીની સત્તાની બુનિયાદ જ ઉદ્યોગપતિઓના કાળા નાણાં પર ટકી રહી છે અને સત્તા ટકાવવા તેમને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં મેળવ્યા છે. તો તેમણે મહેસાણા ખાતે યોજાયેલ રાહુલ ગાંધીની સભાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે હરિસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઉમર સમા, હરેશ આહિર, રવિ ડાંગર, જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ, અમારો બીજો પ્રશ્ન એ છે કે કચ્છ જિલ્લાની અંદર ઉદ્યોગોને અને કંપનીઓને સરળતાથી જમીન મળી રહી છે અને કચ્છ જિલ્લાની અંદર આપણા અભણ અને ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના જે માણસો છે તેમને સમજી લો કે પોતાની વડીલો પાસેની જમીન છે, જે સરકાર પાસે, જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે સાંથણીમાં મળેલી જમીન, જેની જમીન હતી તેઓ જમીન આજે લગી મળતી નથી, જેની અંદર 37(2) મહેસૂર વિભાગનો કાયદા અનુસાર 37(2)ના કેસો ચાલુ છે, છતાંય પણ ફાઇલો એમને એમ મામલેદાર કચેરીઓની અંદર ધૂળ ખાઈ રહી છે. અને ઉદ્યોગોની જો ફાઇલો રાખવામાં આવે એ જ જમીનોની, તો ઉદ્યોગોને રાતોરાત એ ફાઇલ જે તે મામલેદારથી કરી અને ગાંધીનગર સુધી એક તાત્કાલિકની અંદર, એક દિવસની અંદર એ ફાઇલ પાસ થઈ જાય છે. તો અમારો પહેલો અને બીજો પ્રશ્ન એ રહેશે કે કચ્છ જિલ્લાની અંદર જેઓ ખેડૂત ભાઈઓ છે કે જે ગરીબ અને તેમજ મધ્યમ વર્ગના ભાઈઓ છે જેનો 37(2)ની અંદર કેસ ચાલુ છે, તેમનો સર્વે કરી અને 37(2)ના કેસ હેઠળ જે જમીનો છે જેની આજની લગી કોઈ પણ પરિણામ નથી આવ્યું, તેના પરિણામ લાવવા માટે યુથ કોંગ્રેસ પ્રયત્ન કરશે. જે મોદી સરકાર જે ભ્રષ્ટાચારને નામે જે ઢોલ પીટી રહી હતી એનો રાહુલ ગાંધીએ પર્દાફાશ કરી નાખ્યું છે અને પોતે લોકસભામાં રાહુલ ગાંધીને બોલવા નહોતા દેતા, તો મહેસાણાની સભામાં રાહુલ ગાંધીજીએ પુરાવા સાથે, દસ્તાવેજો સાથે, મને કઈ તારીખે કેટલા રૂપિયા લીધા છે એ પુરાવા સાથે આ તમને પણ મિત્રોને પણ આપ્યું છે. એને ઉજાગર કરવા માટે યુવા કોંગ્રેસની ટીમ ઉગ્ર લડત પણ ચલાવશે અને નરેન્દ્ર મોદીના પુતળા દહન કરશે અને ઉગ્ર લડત ચલાવવા માટે દરેક લોકો સુધી પહોંચી અને મોદી સરકારના ભ્રષ્ટાચારના ઉજાગર કરશે. પૂર્વ મહેસૂલ મંત્રી સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની 41મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના હમીરસર તળાવ પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોહણ કરાયું હતું. ભુજ નગરપાલિકા તેમજ પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરની કચ્છ પ્રત્યેની લાગણી અને કચ્છ માટે તેમણે કરેલી કામગીરીને યાદ કરાઈ હતી. તેમની પ્રતિમાને વિવિધ મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો પ્રેમજી ભવાનજી ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કુમારી વૃંદા કિશોરભાઈ સોમેશ્વરને ₹10,000ની સ્કોલરશીપ અપાઈ હતી. આ પ્રસંગે ભુજના નગરપતિ અશોક હાથી, શંકરભાઈ સચદે, ડોક્ટર સીબી જાડેજા, જોરુભા રાઠોડ, ધીરેન ઠક્કર, ડોક્ટર રામ ગઢવી, ભરત રાણા, શિવજીભાઈ આહિર, કાંતિ ગોર, ઉર્મિશ સચદે, જયંતિ જોશી, અનવર નોડે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના લોકલાડીના લોકસેવક અને પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી પ્રેમજી ભવાનજી ઠક્કરની પુણ્યતિથિ 41મી પુણ્યતિથિ હતી. એ નિમિત્તે નગરપાલિકા, અમારા શાસક પક્ષના નેતા, લાઇટ કમિટીના ચેરમેન શ્રી ભરતભાઈ રાણા, સેનેટરી ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કર, અમારા ભાજપ મીડિયા સેલના કન્વીનર અનવરભાઈ નોરે અને અમારી ભાજપ નગરપાલિકા ટીમ અને ભુજ શહેર ટીમ આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરી અને હારોપણ કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી હતી. એમ 45 વર્ષના જાહેર જીવન દરમિયાન માનનીય મુરબ્બી શ્રી પ્રેમજીભાઈએ કચ્છના ખેડૂતો, કચ્છના કામદારો, કચ્છના વેપારીઓ, કચ્છના પશુપાલકો
કચ્છના વિદ્યાર્થીઓ અને આમ પ્રજાના રોજબરોજના પ્રશ્નો ઉકેલવા માટે જે મહેનત અને જહેમત લીધી હતી અને જે કુશળતાપૂર્વક પ્રશ્નો ઉકેલ્યા હતા, એને કારણે કચ્છની પ્રજાના દિલ અને દિમાગમાં એમનું નામ કાયમને માટે અંકિત થઈ રહ્યું છે. એટલા માટે જ આજે 40 વર્ષ પછી 41માં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ આપ જોઈ શકો છો કે લોકો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. 25મી ડિસેમ્બરે કચ્છ સહિત સમગ્ર ભારતભરમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ભુજની શાળા નંબર 1 ખાતે ક્રિસમસની ઉજવણી કરાઈ હતી. ભુજના રોયલ ફાઉન્ડેશને બાળકોની સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રોયલ ફાઉન્ડેશનના પ્રમુખ અનવર નોડે, કચ્છ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર ઘનશ્યામ ઠક્કર, ભુજના વરિષ્ઠ વકીલ શંકરભાઈ સચદે હાજર રહ્યા હતા. શાળાના શિક્ષકો પણ ઉજવણીમાં જોડાયા હતા. તો બાળકોએ સાન્તાક્લોઝના પરિવેશમાં ક્રિસમસની ઉજવણી કરી હતી. આજનો કાર્યક્રમ માત્ર ને માત્ર બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી થાય ને બાળકોને ખ્યાલ આવે કે મેરી ક્રિસમસ આવતીકાલે છે, એના આયોજનના ભાગરૂપે રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં દરેકથી સિલેક્ટેડ બાળકો 10થી 15 બાળકોને કેપ આપવામાં આવી, સાથે સાથે કેક કાપવામાં આવશે, એના સાથે સાથે ઇનામો પણ આપવામાં આવશે. રામકૃષ્ણ મંદિર ખાતે શારદામણી દેવીની 164મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દર વર્ષે રામકૃષ્ણ મંદિર ખાતે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. સાથે જ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે રામકૃષ્ણ મિશન ટ્રસ્ટ સાથે સંકળાયેલા સભ્યો દ્વારા ગરીબ વિસ્તારોમાં રહેતા લોકોને 1 કિલો ખીચડીના પેકેટનું વિતરણ કર્યું હતું. સાથે જ આજે નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના દાતાઓના સહયોગથી નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. રામકૃષ્ણ મિશનની તમામ બ્રાન્ચો દ્વારા શારદામણી દેવીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેના ભાગરૂપે ભુજ ખાતે પણ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહી છે, સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અને કુદરતી આફતો વખતે રાહત કામો, એ બધું રામકૃષ્ણ મિશનના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. જેમાં રામકૃષ્ણ આશ્રમ રાજકોટ તરફથી અમને પુષ્કળ માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવે છે. અને એના અનુસંધાનમાં જે આ મંદિર અને પ્રાર્થના હોલ અને લાઇબ્રેરી, ડિસ્પેન્સરી જે બધું ચાલુ છે, એનું અમે રિનોવેશન કરાવ્યું હમણાં 20 લાખના ખર્ચે. અને એનો પાછો અર્પણ વિધિનો કાર્યક્રમ 11મી જાન્યુઆરીના રોજ સાંજે 6:30 અહીંયા રાખવામાં આવેલ છે. એ પ્રસંગે સમસ્ત રામકૃષ્ણ મઠ મિશનના આસિસ્ટન્ટ સેક્રેટરી મહારાજ કલકત્તા બેલુડ મઠથી અહીં પધારશે અને એમના વરદ હસ્તે આનું ઉદ્ઘાટન રાખવામાં આવેલ છે. સ્ત્રીઓને સતાવતા રોગો અંગે ભુજ ખાતે એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી મહિલા મંડળ દ્વારા કચ્છના સ્ત્રી રોગના નિષ્ણાંત નંદાબેન મોરબિયાને બોલાવીને એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને સતાવતી સમસ્યાઓ તેમજ સ્ત્રી રોગ બાબતે ડોક્ટર નંદાબેન મોરબિયાએ સ્ત્રીઓને સમજણ આપી હતી. ખાસ કરીને મોનોપોઝ અંગે ડોક્ટરે વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી મહિલા મંડળ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. એટલે સ્ત્રી રોગ નિષ્ણાંત છે, કચ્છના એવા સારા એવા સ્ત્રી રોગ નિષ્ણાંત છે કે જેમનું નામ છે ડૉક્ટર નંદાબેન મોરબિયા. અને સ્ત્રીની અત્યારે જે હાલની પરિસ્થિતિ છે અને કઈ રીતે એણે જે મેન્ટેન કરવાનું છે અને મોનોપોઝ છે એની પરિસ્થિતિ એને ક્યારથી શરૂ થાય છે અને કયા ગાળામાં શરૂ થઈ શકે એમ છે, તો એ બાબતની આખી સમજ છે એ આપવા માટે અમે લોકોએ આજે ડૉક્ટર નંદાબેન મોરબિયાને અહીં બોલાવવામાં આવ્યા છે. એટલે પહેલાં જે જનરલ હતું એમણે વાત કરી અને પછી પર્ટિક્યુલરલી કેટલી જાતના પ્રોબ્લેમ હોઈ શકે એના વિશે એમણે કહ્યું. અને સભ્ય બહેનોમાંથી પણ ઘણા જણા એવા હતા કે જેમણે પોતાને જે શું તકલીફ થાય છે એના પ્રોબ્લેમ્સ એમણે કહ્યા, એટલે દરેકને એમાંથી માર્ગદર્શન મળી શક્યું.
માંડવીના બાબાવાડી વિસ્તારમાં આવેલી મેઘમંગલ સોસાયટીમાં અવારનવાર વીજ વોલ્ટેજ વધી જવાના કારણે લોકોના ઘરમાં ઇલેક્ટ્રિક ઉપકરણોને મોટી નુકસાની પહોંચે છે. છેલ્લા 1 મહિનામાં જ વીજ વોલ્ટેજ વધવાના 3 જેટલા બનાવો બની ચૂક્યા છે. આ અંગે માંડવી પીજીવીસીએલ કચેરીમાં સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ગઈકાલે વધુ એક વખત વીજ વોલ્ટેજ વધી જવાના કારણે ફ્રીજ, એસી, ટીવી, સેટટોપ બોક્સ સહિતના ઉપકરણોને નુકસાની પહોંચી હતી. આ અંગે આજે ફરી એક વખત સ્થાનિકો દ્વારા કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. રજૂઆતને પગલે કાર્યપાલક ઇજનેરે તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી તાકીદ અધિકારીઓને કરી છે. લાસ્ટ સમરમાં કરી છે, ઉનાળામાં જ કરી હતી, જ્યારે એસીનો ટાઈમ હતો ત્યારે. તો એસી માટે બી અમે લોકો એમ જ કે પકડે નહીં, લોડ ના પકડે એટલે બંધ થઈ જાય, એટલે એસી બી ઉડી ગયું. એવી રીતે આજે આ વખતે અમારું ટીવી, ફ્રીજ બધું ગયું છે. ને હવે જ્યારે અમે લોકોએ કમ્પ્લેન કરી છે તો એમણે આશ્વાસન તો આપ્યું છે કે કરી આપશું, પણ હવે જોઈએ એ લોકો એક્શન લે છે કે નહીં. જ્યારે અમે લોકો હમણાં પૂછ્યું કે રાતના જ્યારે અમારી પાસે લાઇટ ના હોય, અમારા ઘરમાં માણસો હોય ના હોય તો લેડીઝ એકલા શું કરે, તો અમને એમ કહેવામાં આવ્યું કે અમારે માણસોને ખાલી 6 વાગ્યા સુધી જ થાંભલે ચડાવવાનું, એ પછી ન ચડાવાય. તો અમે ત્યાં લગી શું કરીએ? સવારના 8 વાગ્યા સુધી એમણે કીધું વેઇટ એન્ડ વોચ. એવરી ટાઈમ તો આ પોસિબલ નથી ને. ક્યારેક નુકસાન બી થયું હોય, ક્યારેક કાંઈ હોય, તકલીફ હોય, તો આપણે એની માટે શું કરવું? તો એની માટે કોઈ રિસ્પોન્સ નથી આપ્યો. એ હંમેશા આશ્વાસન આપે છે કે થઈ જશે, જોઈ જાય બધું, કેવી રીતે જગ્યા, કઈ જગ્યાએ શું કરવું છે બધું જોઈ જાય, પછી કોઈ એક્શન નથી લેવાતું. 21 તારીખના રાતના 8:30 વાગ્યાથી 9ની આસપાસ લાઇટના એકદમ વોલ્ટેજ વધી જતા સોસાયટીમાં હાઈ વોલ્ટેજ થઈ જતા લગભગ 15 ઘરોની અંદર પારાવાર નુકસાન થયું. અને એ નુકસાન માટે આજે અમે જીબીની મેઇન કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા અને ગરવા સાહેબને રૂબરૂ મળી એમને અરજી આપી. એમણે અમને સહાનુભૂતિપૂર્વક સાંભળ્યા અને જે પ્રોબ્લેમ છે એનું સર્વે કરી અને બનશે તો જુદી ડીપી નાખી દેવાની એણે બાંયધરી આપી છે. એમના જવાબથી અમને સંતોષ થયો છે. એમની આજે રજૂઆત આવી છે કે આ ફરિયાદ છે અમે આ પહેલાં પણ 2 થી 3 વખત રજૂ કરેલ છે અને એનો નિરાકરણ આવેલ નથી. એટલે એમની હાજરીમાં જ આપણે અત્યારે નાયબ ઇજનેરને સૂચના આપી છે કે આ પ્રશ્નનું તાત્કાલિક સ્થળ પર જઈ સર્વે કરી અને જે કંઈ વર્ક કરવાનું છે એ યુદ્ધના ધોરણે અને તાત્કાલિક અર્જન્ટ કરવાનું આપણે સૂચના આપેલી છે. શ્રી ભુજ લોહાણા મહિલા મંડળ દ્વારા 18મી સામૂહિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજની વીડી હાઈસ્કૂલ પાસે આવેલી લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત સમૂહ શ્રીમદ ભાગવત કથા નિમિત્તે પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારથી શરૂ થયેલી કથા આગામી રવિવારે નારાયણ યજ્ઞ સાથે સંપન્ન થશે. કથામાં પોથીના મુખ્ય યજમાન તરીકે વિજયભાઈ જગદીશભાઈ ઠક્કર, સ્વર્ગસ્થ જયાબેન જગદીશભાઈ ઠક્કર પરિવાર સહયોગ આપી રહ્યા છે. કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની હર્ષભેર ઉજવણી કરવામાં આવશે. વક્તા તરીકે શ્રી જનકરાય એસ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. મહિલા મંડળના પ્રમુખ મધુબેન ઠક્કર, મંત્રી રૂક્ષ્મણીબેન જોબનપુત્રા, ઉપપ્રમુખ લતાબેન કોઠારી, ખજાનચી પંકજબેન રામાણી, સહમંત્રી મમતાબેન ઠક્કર સહિતના સલાહકાર સભ્યો અને મહિલા મંડળના કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ભુજના હરિપર રોડ પર સરદાર પટેલ નગર ખાતે ઇસ્કોન સંસ્થા દ્વારા નિર્મિત મંદિર તેમજ સત્સંગ હોલમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સંદેશ પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇસ્કોન સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રચારક સર્વભૌમ દાસ પ્રભુએ ધર્મપ્રેમીઓને સત્સંગનો લાભ આપ્યો હતો. પોતાના આધ્યાત્મિક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે ભગવાને મનુષ્યનું શરીર સુખો મેળવવાના પ્રયાસ માટે નહીં પણ ભાગવત ભાવ દ્વારા મુક્તિ માટે આપ્યું છે. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિમાંથી મુક્તિ માટે કૃષ્ણ પ્રેમ જોઈએ તેવી વાત તેમણે કરી હતી. તો ભુજ કેન્દ્રના સંચાલક હિતેશ વ્યાસે કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. સાથે ધાર્મિક સાહિત્યના પુસ્તકો અને ઇસ્કોન કેન્દ્રની માહિતી આપતા પુસ્તકોનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.